આગળ વધીએ આપણે. હા, મેં કીધું ને તમે ડૉક્ટર આપણી સાથે આમાં કરવાનું કાંઈ નથી. એક જ વસ્તુ છે આપણી સિસ્ટમમાં એના માટે આખું ચેપ્ટર લોન્ચ કર્યું છે. ખબર છે કોઈને? કોને ખબર છે? આખું ચેપ્ટર લોન્ચ કર્યું છે. કોને ખબર છે? શું છે? રાઇસના સિદ્ધાંતો. શું છે? કોણ જાણે છે? શું આવે એમાં? અચ્છા, પાલન કેટલા કરીએ? તો આપણે ભારત દેશના છીએ. કયા દેશના છીએ? ભારત દેશના છીએ. બરાબર? કારણ કે ભારત દેશની પહેચાન હું છે કહું તમને. સાંભળીએ બધું, સમજીએ બધું, કરીએ. આરસીએમે કેટલી સુવિધા ઊભી કરી દીધી, રાષ્ટ્રના સિદ્ધાંતો આપ્યા. બરાબર? ચાલો હું તમને આગળ કહીશ કઈ રીતે છે. ચાલો. અચ્છા, આમાંથી કેટલા લોકો એવા છે જે કસરત કરે છે ડેઈલી? વેરી ગુડ. એકવાર ઊભા થઈ શકો. કસરત ડેલી કરતા. ઓહો, જોરદાર તાળી થઈ જાય આ લોકો માટે. વેરી ગુડ. અચ્છા, કેટલા લોકોને લાગે છે કે આપણે કસરત કરવી જોઈએ? લાગે છે બધાને, પણ આપણે કરતા નથી. રાઈટ કે રોંગ? આ 3-4 સાથીઓ છે. અને ખાસ સાથીઓ, આરસીએમ અભિયાનને આપણે પવિત્રમ અભિયાન બનાવવાનું છે. રાઈટ? ક્યારે બનશે? જ્યારે આપણે ખુદ બદલાવ કરીશું સાથીઓ. જ્યાં સુધી આપણે બદલાવ નહીં કરીએ ત્યાં સુધી આરસીએમ પવિત્રમ અભિયાન નહીં બની શકે. એ આપણી ઉપર ડિપેન્ડ છે સાથીઓ. ઘણા લોકો મને કહેતા હોય, એ સાહેબ કે લોક આવતા નથી. પહેલી વાત તો એ લોક આવે શું કામ? જો આપણે આપણી પર્સનલ બ્રાન્ડ ન ઊભી કરીએ. ઘણા લોકો તો છે ને, હું જોઉં છું આરસીએમમાં, બરોબર, હું કે ખબર એ કે તમે કરો છો હું જ ને ખબર પડતી. આરસીએમ વાળા કરે છે હું જ નથી ખબર પડતી. એ કે મારો ભાઈનો છોકરો કરે છે, ઘણા કરે છે, પણ કરવાનું હું. એ આપણે જ્યારે આઈડેન્ટિફાઈ પોતાની પર્સનલ બ્રાન્ડ જો આપણે ઊભી નહીં કરીએ. અચ્છા, લોહર પાસે કોઈ ગયા? લોહર પાસે લોહર શું કામ કરે? અચ્છા, કડિયા પાસે ગયા? કડિયા પાસે શું કામ કરે? અચ્છા, ડોક્ટર તમને કદાચ બીમાર પડો તો કોણ યાદ આવે? અચ્છા, તમારી પાસે પૈસા ઘટે તો કોણ યાદ આવે? બધા વિચારે આપણે કોઈ કેમ ન કીધું આરસીએમ અભિયાન? અચ્છા, તમે બીમાર પડો તો તમે ડોક્ટર કેમ યાદ આવે? કેમ તમને આરસીએમ નો યાદ આવ્યું? સમજાયું તમને? માઇન્ડ સેટ. ઓકે, પર્સનલ બ્રાન્ડિંગ ઉપર જો આપણે કામ કરીએ સાથીઓ આવનારા સમયમાં, તો હું બતાવું તમને આગળ તો શું થયા. કારણ કે આ સમય ડિજિટલ યુગનો છે, ટ્રસ્ટ ફેક્ટરનો જમાનો છે અને ગ્રોથનો. 3 વસ્તુ છે સાથીઓ. 3 વસ્તુ ઉપર આપણે કામ કરીએ તો આરસીએમ અભિયાન પવિત્રતમ બની શકે. બરાબર? અચ્છા, આમાં ફરક લાગે કઈ? એકવાર મારા વાઈફ માટે જોરદાર તાળી. અમે આવા ગામડામાંથી આવીશ કે જ્યાં સવારે પીવાનું પાણી આવતું નહોતું અને કપડાં ધોવા માટે અમારે લગભગ 1.5-2 કિલોમીટર આજ બી અમારા ગામના લોકો જાય છે. એવી પરિસ્થિતિમાંથી અમે આવીએ છીએ. બરાબર? આ 2 ફોટોમાં તમને ફરક લાગે? હું કામ છું આમાં? સ્કિલ ઉપર કામ છું. શેના ઉપર કામ છું? સ્કિલ ઉપર. અને સ્કિલ ઉપર કામ કરવાથી આ જેનો ફોટો છે એ મારા વાઈફ છે. લગભગ 300 બહેનોને રોજ એ વાત સમજાવે છે કે કસરત કેમ કરવાની છે. એ વાત નહીં સમજાવતા કે આરસીએમ અભિયાનમાં પીવી કેમ જનરેટ કરવાના છે. સવારે એ સમજાવે છે કે એને કસરત કરીને કેવી રીતે શરીરને ઘટાડી શકાય. કારણ કે એ સ્પેસિફિક છે વેટ લોસ માટે. અચ્છા, મેં હું કામ ઉદાહરણ આપ્યું, તમે બધા ન કરી શકો? અમે કરીએ છીએ તો તમે ન કરી શકો? સંકલ્પ ન કરીએ છીએ? અને આમાં કાંઈ અઘરું છે? આમાં અઘરું છે કંઈ? આમાં કશું અઘરું છે નહીં. આપણે ન્યુટ્રિશન હ્યુમન કામ કરે છે, કામ ઓરિજિનલ કામ કરે છે, આપણું હેલ્થ કાર્ડ કામ કરે છે, આપણી પાસે મધુસેમ રસ છે. હું એક સાથે કહું તો બધા પ્રોડક્ટ બોલી શકું એમ છું. છે કે નહીં એટલા બધા પ્રોડક્ટ? જરૂરી છે આપણામાં પરિવર્તન. બરાબર? સાચો? ચાલો. અચ્છા, આમાં ફરક લાગે? આ અમારું જૂનું ઘર છે. ઓકે,
ત્રણ વસ્તુ શીખવી પડે આપણે: બ્રાન્ડ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ. આ ત્રણ વસ્તુ જો આપણને સમજાઈ ગઈ સાથીઓ, બરાબર, આનો મારો માસ્ટર ક્લાસ હોય છે, પણ એમાં થોડોક પરિચયમાં માટે લીધું. આ ત્રણ વસ્તુથી જ આપણું થાય છે. કારણ શું છે એ તમને કહું. કારણ કે લોક પ્રોડક્ટ નથી ખરીદતા, શું ખરીદે છે? આપણું વેચાતું નથી. આપણીથી 2500 પીવી નથી થતા, 1500 પીવી નથી થતા, અથવા તો 2000 નથી થતા, 2500 કે 25000 10,000 પીવી નથી થતા. એની પાછળનું કારણ શું છે? આપણે પ્રોડક્ટ વેચીએ છીએ, વિશ્વાસ વેચતા નથી. જે દિવસે આપણો વિશ્વાસ, કારણ કે પ્રોડક્ટ નો વેચાય. મને આજ સુધીમાં મેં કેટલા બધા કેમ કર્યા, મેં પ્રોડક્ટ વિશે વાત જ નથી કરી. કારણ ઘણા લોકો એમ કહે કે આપણને ખબર પડી જાય ને કે બાયોએજમાં શું છે, પછી આપણે કે પ્રોડક્ટ ઉપાડીએ. મને હરામ બરોબર કે જ્યારે કોઈ પૂછવા આવ્યું કે બાયોએજમાં શું છે નાખેલું, કોઈ એમ નથી પૂછવા આવ્યું આજ સુધીમાં ન્યુટ્રિશન વુમનમાં શું નાખેલું છે. હું શીખું તો એ બધું, લખ્યું તો બધું મેં, પણ મને કોઈ પૂછ્યું નથી. એક જ વાત કીધી. હું કીધું ખબર છે કે આ વસ્તુ લઈ લેવાથી તમારી આ બીમારી આ કરશો તો ઠીક થઈ જાય. ખાલી એટલું કીધું મેં. કેટલું? હવે આમાં કોને ડિગ્રી લેવા જવાની જરૂર છે? મને કહો. એટલું કહેવાનું. કેટલા લોકોને ડિગ્રીની જરૂર પડે આમાં? વિશ્વાસ વેચાય છે સાચો. માર્કેટમાં પ્રોડક્ટ વેચાતો નથી. શું વેચાય છે? આપણો ટ્રસ્ટ વેચાય છે, વિશ્વાસ વેચાય છે. તાળીથી દે. પૂરા ભારતની હું વર્લ્ડની વાત કરું છું. તેજીથી ગ્રો કરતી ઇન્ડસ્ટ્રીઝ છે અને આપણી પાસે વેલનેસ પ્રોડક્ટ છે, બરાબર. વેલનેસ ટ્રોફિક આપણી પાસે પ્રોડક્ટ છે, ન્યુટ્રીસાર્જના પ્રોડક્ટ છે, આપણી પાસે શાનદાર પ્રોડક્ટ છે, જેનાથી આપણે ઘણા લોકોની બીમારી ઠીક કરી શકીએ. કઈ બીમારી? કઈ બીમારી? હા, એનો લિસ્ટ બનાવી લેવાનું. કઈ બીમારી આપણે ઠીક કરીએ. અને એટલું ખાલી જાહેરાત કરી દીધી હોય, બરાબર. મેં મારા ઘરની આગળ જાહેરાત લગાવેલ છે, બરાબર, લાઈફસ્ટાઈલ ડિસીઝ કરવા મને મળો. લોકો આવે કે ન આવે? અચ્છા, ડોક્ટરે શું કરેલું હોય? ડોક્ટરના દવાખાને બોર્ડ જ ન મરેલું હોય. કિડનીમાં કઈ વાંધો હોય મને આવતો મારી પાસે, ત્યાં સુધી આવતા. ફેફસાના ડોક્ટર તો લખેલું હોય, સીધું લખેલું હોય કે નહીં? જનરલ ડોક્ટર હોય તો એને લખેલું હોય આગળ, બરાબર, પ્રાથમિક સારવાર માટે મને મળો. છે કે નહીં? બોલાવે છે કે નહીં લોકો? બરાબર. તો આપણે આપણું બ્રાન્ડિંગ ઊભું કરી શકીએ. એટલું જો કરી નાખીએ તો શું થાય? બરાબર. જો આપણી પાસે આ બધી પ્લેટફોર્મ છે, આપણી પાસે મોટા ભાગનું. અચ્છા, આના વિશે જાણો છો કોઈ? કેટલા લોકો? અચ્છા, કેટલા લોકોએ કામ શરૂ કર્યું? સેહતના સિતારા છે. આમાં જોજો પહેલા, બરાબર. સેહત મિત્ર છે. સેહત મિત્ર છે. હું સેહત સિતારા પછી લાવી કામ શરૂ કર્યું હોય તો એકવાર જે લોકોએ રનિંગ કરી દીધું હોય, કામ શરૂ કર્યું હોય, એવા તમામ લોકો વેલકમ ઓન ધ સ્ટેજ. આપ આવો અને એકવાર આ બધા ખડા થઈને ઊભા થઈને ત્યાં તાળી વગાડો. આ લોકોએ કામ શરૂ કરી દીધું છે. વિચારો, ઊભા થઈને એકવાર જોરદાર ક્લેપ થઈ જાય આ લોકો માટે. લોકો છે કે આવનારા સમયમાં જેટલી આપણે તમે બીમારી દેખાડી, બીમારી એના ઉપર કામ કરવાનું છે અને ભીડવાના છે, માર્કેટમાં કહેવાના છે ડાયાબિટીસ વાળા આવો અમારી પાસે, અમે વટાડવાના છીએ. કારણ કે અમારી પાસે ક્લિનિકલ પ્રૂવલ બધું છે, રસ છે અને રાઈસના સિદ્ધાંતો, બે વસ્તુ છે. બરાબર. તો હું આ લોકોને સન્માનિત કરવા માટે જેટલા બી આપણે આમ તો ચીફ ગેસ્ટ કિરણ સરને જ કહીશ કે એમનું ફૂલોથી સન્માન કરે. કિરણ સર અને સેરડિયા સાહેબ બંને એકવાર જોરદાર તાળી આપણા ચીફ ગેસ્ટ માટે. એટલા માટે સન્માન કર્યું છે કે આવનારા સમયમાં તમારું બી સપનું બનાવો કે આ રીતે સન્માન થવું જોઈએ. અને આવનારા સમયમાં આ લોકોએ જે કામ શરૂ કર્યું. અચ્છા, તમે શું કામ કેવી રીતે શરૂ કર્યું? આ તો ડૉક્ટર સાહેબ જ છે, કરવાનું શું હોય? સૌથી પહેલા પરિચય આપી દઉં. નામ મકવાણા પ્રવીણ, ગામ મહાદેવપુરા. અને સેહત મિત્રની અંદર કામ તો જે નવો પરિવારમાં કોઈ પણ બીમારી છે, દાખલા તરીકે ડાયાબિટીસ, તો એનો પહેલો આપણે રિપોર્ટ કરાવીશું અને પછી એમને આપણું ન્યુટ્રિશન આપીશું. ગામા ઓરિજિનલ છે, વેજ ઓમેગા છે, મધુ છે, રસ છે. અને પછી 1 મહિના પછી પાછા એને રિપીટ આપણે એમને ફોલોઅપ માટે બોલાવીશું અને એ વખતે પાછા આપણે રિપોર્ટ કરીશું ડાયાબિટીસના. અને એમાં કેટલો ફાયદો થયો છે આ બે રિપોર્ટ, ખાસ કરીને આપણે જે રાઈસની જે ફાઇલ છે એની અંદર આપણે ફાઇલિંગ કરશું. અને બાકી જરૂરી જે કસરત છે આ બધું આપણે એમાં સજેશન કરીશું. જી ધન્યવાદ.
જોરદાર. ડોક્ટર સાહેબ માટે જોરદાર થાય. સાથીઓ કશું નથી, બસ એને એનાલિસિસ કરવાનું છે કે ગલત ક્યાં છે. બરોબર? જેમ કેમ ચોરને પકડવા માટે પેલો વકીલ બેઠો હોય, બધું જોવે, એમ તમે ખાલી જોઈ લો કે ભાઈ ખાય છે હું, એની રહેણી કેણી કઈ છે, આ એમાં સુધાર કરાવી નાખો એટલે તમે બની જાય સેહતના મિત્ર. કેટલું ઈઝી કામ છે. આ બેનો ઘરે બેઠા ન કરીએ. મારા વાઈફ તો કે ફોનમાં જ શરૂ હોય, ઓનલાઈન જ થઈ. આપણે કે ઘરે જ જવું હોય કે આ વરસાદમાં કોણ જાય, ઘરેથી એપોઇન્ટમેન્ટ હોય. સાચો બરાબર. તો સરને કહીશ કે એકવાર આ લોકોને સેહત મિત્રનું સન્માન કરીએ આપણે જોરદાર તાળીએ. ઈસીજીએ એક સંદેશમાં કીધું છે કે આરસીએમમાં કોઈ પણ મોટા લેવલનો વ્યક્તિ આવે અને જો સેહત મિત્ર આવે તો હું પહેલો ગળે લગાવી સેહત મિત્રને. આ એ સાથી છે જેને કામ શરૂ કર્યું. બહુ બહુ ધન્યવાદ તમારો. આવનારા સમયમાં તમે બી ડિસિઝન લો કે આવનારા સમયમાં હું બી આવું કામ કરવાનું કેવી રીતે છે. જો તમને વધુ માર્ગદર્શન ન હોય તો ખાલી એટલું જ છે, નોન આરસીએમ લોકોને 100 લોકોના રિપોર્ટ, સાયન્ટિફિક રિપોર્ટ તૈયાર કરવાની વાત કરાવીશ તમને. રિપોર્ટ કરાવીને આપણે સાહિત્યના સુધારમાં એની મદદ કરવાની છે, ખાલી મદદ કરવાની છે. બરાબર? આના નિયમો છે એ મેં તમને કીધું. બરાબર? વધુ ડિટેલ માટે તમને તમારા કોઈ બી સિનિયર સાથીને પણ મળી લેજો, કારણ કે સમયની જો આ રીતે રિપોર્ટ કરવાનું છે. રિપોર્ટની હિમોગ્લોબિનનો જે ટેસ્ટ હોય, બરાબર, એની અંદર આપણે એનિમિયા કોઈ હોય તો એમાં હિમોગ્લોબિનનો ટેસ્ટ થઈ છે અને 2 ml જેટલું આપણે વધારવાનું છે. અને આ કામ કેવલ 1 મહિનામાં થઈ જાય કે નથી થાય? અમારી બહેનોને પૂછીશ, હિમોગ્લોબિન વધારવા માટે આપણી પાસે કઈ પ્રોડક્ટ લેવાની? ખાલી ઓમેગા. પછી હવે એટલી વાત કહી દીધી અને 1 મહિના પછીનો રિપોર્ટ ઠીક કરાવી દીધો અને તમારું એક સ્ટેટસ બનાવી લીધું, એક વિડીયો બનાવી લીધો, તો ઓર પણ લોકો તમારી પાસે આવશે કે નહીં હિમોગ્લોબિન વધારવા? બસ એ તો કામ છે. આમાં બીજું કામ અઘરું છે. બરાબર? એવી રીતે ડાયાબિટીક માટે HbA1c નો રિપોર્ટ કરાવવાનો છે. ખાલી ગ્લુકોઝ મીટરમાં માપી નથી કરવાનું. જો આમાં જો સમજો, HbA1c નો જે રિપોર્ટ છે એ લેબ આધારિત રિપોર્ટ થવો જોઈએ અને એમાં આપણે કમસે કમ 10 થી વધારે, માની લો કે 180 આવતી હોય અને એની 60 કરી દીધી ને તો એ રિપોર્ટ ઓકે. અથવા તો નોર્મલ લઈ આવો 3 મહિનામાં તો બી આમાં 3-4 મહિનાનો કોઈ સમયની મર્યાદા નથી. ખાલી નેક્સ્ટ રિપોર્ટ થાય તમે 15-20 દિવસ છોડીને અથવા તો મહિનો દિવસ છોડીને પણ થઈ શકે. હમણાં મેં એક રિપોર્ટ કર્યો હતો ખાલી 4 દિવસમાં. બરાબર? નોટિસાસની વેબસાઇટ ઉપર અપલોડ કરીને મેં રક્ષા મેમ સાથે પણ કન્ફર્મ કર્યું. 4 દિવસમાં, કેવળ 4 દિવસમાં આપણું કામ કરે છે બાયોએસ. જે WBC આઉટ કાઉન્ટ અત્યારે જે મચ્છર કરડે છે ને, મચ્છર, એના લીધે આપણું જે લોહી હોય ને એની અંદર આખી સેજિંગ થઈ જાય છે. એમાં આપણી બાયોએસ તરત કામ કરી જાય છે. આપણું ગિલોય તુલસી તરત કામ કરે. 4 દિવસમાં રિપોર્ટ ઠીક થઈ જાય છે. તો 4 દિવસમાં આપણે એક ફાઇલ કમ્પ્લીટ કરી નાખીએ. કેટલા દિવસમાં? બરાબર? ઈ સિવાય જો, બરાબર, જેને વાળ વધતા ન હોય તેનો ફોટો પાડી મોકલવાનો છે, એમાં કાંઈ નથી. જો, બરાબર, એ રીતે ચામડીનો કોઈ રિપોર્ટ હોય તો ચામડીનો ફોટો પાડી લેવાનો છે. પહેલાં આવું હતું અને હવે આવું થઈ ગયું. બિફોર અને બિફોર. બરાબર? આ બે આફ્ટર અને બિફોર કરી દીધું એટલે થઈ ગયું. એ જો આ એનો આખો ચાર્ટ છે અને હું તો કહું ને આનો તમારે ફોટો હોવો જોઈએ. તરત તમે આમાં તરત કામ કરી શકો. શું કરવાનું છે? 100 ફાઇલ બનાવવાની છે આપણે. ઓકે, ચાલો. કેવી રીતે કરી શકાય છે? તો આપણે હેલ્થ કેમ્પ કરી શકીએ. હેલ્થ એપ્લિકેશનની આરસીએમ પાસે હેલ્થ એપ્લિકેશન આવી ગઈ. કેટલા લોકો પાસે ઇન્સ્ટોલ છે? અચ્છા, કેટલા લોકો પાસે નથી? તો હોલ છોડતા પહેલા તમારા ઓલામાં હોવું જરૂરી છે સાથીઓ, કારણ કે એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? વ્યક્તિગત મુલાકાત, ઘર સંપર્ક કરીને ટેસ્ટોમાઇન વિડીયો બનાવીને યુએલપીના માધ્યમથી આપણે કરી શકીએ છીએ. બરાબર? આ સિવાય બરાબર લગાતાર ટીમની અંદર ફોલોઅપ લેવું પણ જરૂરી છે, કારણ કે ફોલોઅપ નહીં હોય તો નહીં થાય સાથીઓ. બરાબર? અચ્છા, આસાન છે? ડિસિઝન લઈએ કે આપણે કયા રોગમાં સારું કરીએ કે આપણે? અચ્છા, એમાં ડોક્ટરમાં ક્યાં વિરોધ કરવાનો છે કે આપણે કરીએ છીએ કે નહીં?
તો મારો રોલ અહીંયા પૂરો થઈ ગયો અને આગળની કાર્યવાહી માટે બોલાવી લઉં. પણ તમે આમ ઢીલા ઢીલા કેમ બેઠા છો? અચ્છા, કાયકા ડોક્ટર બને એટલે एक्साइटेड છો? पक्का? और